વિડિયો તેમના માટે છે જેમને ઊંઘ આવતી નથી અથવા ઊંઘમાં ખલેલ પડી છે. રાત્રે પથારીમાં પડવું પડે છે પણ સમયસર ઊંઘ આવતી નથી. તેમની ઊંઘનું સંતુલન મેલાટોનિન હોર્મોન સાથે જોડાયેલું છે. મેલાટોનિન ઘટવાનું બે મુખ્ય કારણો છે. નંબર 1, મોબાઈલ એટલે સ્ક્રીન ટાઈમ. રાત્રે સૂતા સમયે તમે શું કરો છો? તે રેસ જોતા રહે છે અને તેથી મગજ પર અને આંખો પર અને મેલાટોનિન હોર્મોન પર સમસ્યા થાય છે અને તેથી તમને ઊંઘ આવતી નથી. બીજો સમસ્યા છે સર્કેડિયન રિધમ. આપણા શરીરનો ઊંઘ અને ઉઠવાનો એક ચક્ર હોય છે. તમે જો દરરોજ એક જ સમયે સૂઈ જાઓ અને એક જ સમયે ઉઠો તો તમારી ઊંઘનો ચક્ર પણ યોગ્ય રહેશે અને મેલાટોનિન પણ તે જ સમયે દરરોજ સિક્રેટ થશે. જો તમે ક્યારેક 12 વાગે સૂઈ જાઓ, ક્યારેક 2 વાગે, ક્યારેક 3 વાગે, તો તમારી ઊંઘનો ચક્ર સમસ્યામાં પડે છે અને તેથી જ તમારા શરીરમાં અનેક બીમારીઓ પણ થઈ શકે છે. મેલાટોનિનને સુધારો અને તમારી ઊંઘને સુધારો.